મુખ્યત્વે રજૂઆત એવી છે કે રામાપીરના ટેકરા ઉપર કમિશનરે જે રામાપીરનો ટેકરો પાડવાનો ઓર્ડર આપ્યો છે તે તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. સ્થાનિકોનો સાચો સર્વે થવો જોઈએ. અમારી માંગણીઓ પર ધ્યાન દોરવું જોઈએ અને જે યોજનામાં મોટા પાયે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો છે તેને રોકવો જોઈએ. તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ. કેટલા સમયથી આ વિવાદ ચાલે છે? શું ખરેખર તમારી માંગણી છે આમાં? 2016થી આ વિવાદ ચાલે છે. 2016થી જે લોકોના ટેન્ડર પાસ થયા, બલ્ક ઓર્ડરની સમય મર્યાદા પૂરી થઈ ગઈ, રજા ચૂંટણીની સમય મર્યાદા પૂરી થઈ ગઈ, છતાંય પણ એન કેન પ્રકારે અમને હેરાન પરેશાન કરવા સ્લમ ક્લિયરન્સના નામે આજે રામાપીર ટેકરો પાડી દેવાનો ઓર્ડર આપ્યો છે. સાહેબ, આટલા લોકો જશે ક્યાં? અત્યારે રહેવા માટે કોઈ જગ્યાએ મકાનો નથી, છોક નથી. જો તમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે, અત્યારે જે કાર્યવાહી છે એ શું કરે છે એસટીટી પર? અત્યારે અમે કલેક્ટર કચેરી આગળ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ 15,000 દલિત પરિવારોના મકાન છે. જો તમે એમને પાડી દેશો સત્તાના જોરે બિલ્ડરોના લાભ માટે, તો અમારે આપણ લોકો સિવાય કોઈ રસ્તો રહેશે નહીં.